with the next part, that is on page number 17, over trading and under trading. The next concept is what? The over trading and under trading. Okay, over trading એટલે શું થશે અને under trading શું થશે? આ concept પૂરું થશે એટલે આ chapter પૂરું. ये तो સૌથી પહેલા આપણે over trading નું meaning understand કરી લઈએ. રીડ કરશો. Meaning of over trading. Inadequate working capital creates the circumstances of over trading, while the firm remains at the normal growth rate and try to for rapid expansion of sales. Over trading occurs at a place when expansion of sales takes place with a narrow amount of capital and firm asks to extend the credit period to supplier, which leads to over trading. In fact, firm tries to meet the increased demand without making any arrangement of the working capital, which leads to over trading. When the firm expands its operation or expansion of sales, then the capital investment over trading takes place. Firm has not sufficient cash resources to make the expansion or meet the level of activity, then it results in over trading. Listen, હવે અહીંયા આપણે શું સ્પેસિફાઈ કર્યું છે ઓવર ટ્રેડિંગમાં કે જે ઓર્ગેનાઇઝેશન છે એના લિમિટથી વધારે ટ્રેડ કરી લે છે એટલે એને આપણે ઓવર ટ્રેડિંગ એને શું આપણે શું કહીશું ઓવર ટ્રેડિંગ એની કેપેસિટીથી વધારે એક્સપાન્શન કરે છે વર્કિંગ કેપિટલમાં કંઈ ફરક નથી પડતો એ એઝ ઇટ ઇઝ છે પણ વધારે એને ક્રેડિટ લઈ લીધી માર્કેટમાંથી તો એ સિચ્યુએશનમાં એને વધારે રૂપિયા દેવાના છે ડેટર્સ ઓછા છે એટલા સામે તો એ સિચ્યુએશનને આપણે કહીશું વોટ તો ઓવર ટ્રેડિંગ એને શું કહીશું ઓવર ટ્રેડિંગ પછી એને એટલું કીધું ઓવર ટ્રેડિંગ occurs in a place when the firm attempts to do a greater operations or the greater amount of the business with narrow capital. Capital સોર્સ છે એમાં ઇન્ક્રીમેન્ટ થયું નથી પણ એ વધારે રિસ્ક લઈ લે છે કે આનો વધારે રિસ્ક લઈ લો માર્કેટમાં સસ્તા મળે છે આપણે પૂરું પૈસા આવી જાય ત્યારે આપણે પાછા દઈ દેશું વેચીને તો એ સિચ્યુએશનમાં ત્યારે એને શોર્ટેજ ઓફ ફંડ બહુ થઈ જાય છે પછી કીધું this position of over trading is compared with much of air in the balloon આપણે કહીએ કે હવામાં આપણે બલૂનમાં જેટલી હવા હોય ને એની પ્રમાણે આપણે કમ્પેર કરી શકીએ કે કેટલી છે જે ધીરે ધીરે રિલીઝ થતી જાય એક ટાઈમે તો બહુ એકદમ ટાઈટ સિચ્યુએશન એટલે ધીરે ધીરે શું થશે એ રિલીઝ થઈ જશે એ કેરેક્ટરિસ્ટિક્સ કીધા છે કે ક્રેડિટર્સ વધારે છે કમ્પેર ટુ what જે ડેટર્સ પછી કીધું છે ફર્મ ટ્રાય કરે છે ઇન્ક્રીઝ કરે માર્કેટમાં અરેન્જમેન્ટ કરે કે બહારથી વધારે એને એક્સટર્નલ થી વર્કિંગ કેપિટલનું અરેન્જમેન્ટ ના કરવું પડે પછી એમ કીધું છે ગ્રેટર અમાઉન્ટ ઓફ બિઝનેસ ઓફ ધ અમાઉન્ટ ઓફ ધ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એનું ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે એનું બિઝનેસનું બહુ વધારે બજેટ થઈ ગયું છે prompt correction from debtors is not possible and so on the other hand creditors are to be paid under the certain costs which leads to the firm for the shortage of cash મારા ડેટર્સ પાસેથી જલ્દી માંગી નથી શકતો અને જલ્દી મારે દેવાના છે તો એ સિચ્યુએશનમાં મારું ફંડિંગ સુધી એને બહુ શોર્ટેજ થઈ જાય છે લાર્જ અમાઉન્ટ ઓફ ધ ફંડ ઇઝ ટાઈડ અપ ઇન ઇન્વેન્ટરીઝ મારી પાસે એમ નથી કે નથી છે પણ રોકેલા ક્યાં છે સ્ટોક ઇન્વેન્ટરીઝમાં પછી કીધું the ratio of the working capital and the sales turnover is not maintained here properly આપણે રેશિયો એનાલિસિસ નથી કરી શકતા મેન્ટેન નથી કરી શકતા અને they may be fall in the liquid resources એટલે આપણે જે લિક્વિડિટી છે એ એમાં ફોલ ડાઉન થઈ ગયું અત્યારે હું ઈઝીલી કેશમાં કન્વર્ટ કરું છું તો મારે આગળ લઈ જવા પડે હાથમાં કંઈ વધતું નથી કેમ કે વધારે મારી પાસે સ્ટોક છે હાથમાં કેશ મારી પાસે જે મારી પાસે સ્ટોક છે એને હું જે લિક્વિડેટ પણ કરું છું ઈઝીલી નથી કરી શકતો અને જે કરું છું અહીંયાથી પૈસા જલ્દી નથી આવતા એટલે ફોર એક્ઝામ્પલ મારી પાસે સ્ટોક પડ્યો છે પણ એ સ્ટોક મારો ઈઝીલી કેશમાં કન્વર્ટ થાય છે એ એક નથી થતું સેકન્ડ વસ્તુ કે ઓવરઓલ ડેટર્સ પાસે માંગુ છું એ સર્ટન ટાઈમ લગાડે તરત પણ લિક્વિડેટ નથી કરતા અને જે દીએ છે એ મારા હાથમાં નથી રહે તમારે ક્રેડિટ નથી દઈ દેવા પડે તો એ વસ્તુ આપણે અહીંયા સ્પેસિફાઈ થઈ છે અહીંયા કીધું કોઝેસમાં કીધું છે અહીંયા શું કીધું છે ફર્સ્ટ કીધું છે ડિપ્લેશન ઓફ ધ વર્કિંગ કેપિટલ અને સેકન્ડ કીધું છે નેરો ડિપ્લેશન માં શું કીધું છે પેમેન્ટ ઓફ ધ લોંગ ટર્મ loans before its maturity excessive payment of dividend purchase of a fixed asset out of the working capital needs of the overtrade અલગ અલગ કારણના લીધે થઈ શકે છે અત્યારે મેં લોંગ ટર્મ નું પેમેન્ટ છે એ મારે મેચ્યોરિટી આવી ગઈ એનું દેવું પડ્યું એટલે વર્કિંગ કેપિટલમાં શોર્ટેજ થઈ ગયું માલ મંગાવવો પડે છે મારે પછી એક્સેસિવ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ મે વધારે દઈ દીધું કઈ ફિક્સ્ડ એસેટ પરચેસ કરી દીધા તો મારા બિઝનેસમાંથી જ ગયા તો આ બધી કારણના લીધે ઓવરઓલ આપણે ઓવર ટ્રેડિંગ થઈ શકે છે અને નેરો કેપિટલ બેઝ કે તમારો કેપિટલ જે છે નેરો અમાઉન્ટ નું છે એનાથી પણ તમારું ઓવર ટ્રેડિંગ થાય વધારે હાથમાં તમારી પાસે સોર્સ ઓફ ફંડ અવેલેબલ નથી એડિશનલ કેપિટલ અવેલેબલ નથી એના લીધે વસ્તુ થઈ શકે છે પછી રાઇઝ ઇન ઇન્ફ્લેશન
ઇન્ફ્લેશનના મોમેન્ટમાં પણ આ બધી વસ્તુ થઈ શકે છે, શોર્ટેજ ઓફ કેશ. પછી એક્સેસિવ એક્સપાન્શન, મેં વિચાર્યું એના કરતાં પણ મેં વધારે એક્સપાન્ડ કરી લીધું, ત્યારે પણ ઓવર ટ્રેડિંગ થઈ શકે છે. બર્ડન ઓફ ધ હેવી ટેક્સેસ વધારે પે કરું છું, એના લીધે પણ મને આ બધી વસ્તુ પોસિબલ થઈ છે. ઇફેક્ટમાં શું સ્પેસિફાઈ કર્યું છે આ લોકોએ કે ફર્સ્ટ કીધું ડિફિકલ્ટ ફોર ધ ફર્મ ટુ પે વેजेस, ટાઈમ ટુ ટાઈમ પે નથી કરી શકતા સેલેરીઝ, ડે ટુ ડે એક્સપેન્સીસ. પછી કીધું જે રો મટીરીયલ પરચેસ કર્યું છે હાયર પ્રાઇસમાં પણ એની ઓપરેટિંગ સાયકલ માટે એને કરવું પડે. પછી ડિફિકલ્ટ છે એને પેમેન્ટ ક્રેડિટર્સ એન્ડ ડ્યુ ડેટ ઉપર પૂરું નથી થતું. ફેવરેબલ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં કરન્ટ એસેટ્સમાં બધું ટાઈ અપ નથી થતું કેમ કે ઈઝીલી લિક્વિડેટ નથી થઈ શકતા. પછી પૈસા પણ મારા કેશમાં કન્વર્ટ નથી થતા. ક્લિયરલી ફિનિશ ગુડ્સ જે છે સ્ટોક મારો વધારે પડ્યો છે પણ લોઅર પ્રાઇસમાં પણ ક્યારેક બહુ વધારે માર્યું તો મારો ઓવર પ્રાઇસમાં પણ વેચી નાખવો પડે કેમ કે મારા હાથમાં ફંડ છે નહીં. ક્રેડિટ વર્થીનેસ ઓફ ધ ફર્મ, ધીરે ધીરે તમારું બહુ ઓવર ટ્રેડિંગ થયું, ક્રેડિટર્સ વધતા ગયા, ડેટર્સ ઓછા થતા ગયા, માર્કેટમાં રેપ્યુટેશન પણ ખરાબ થઈ શકે છે. તો આ બધા શું કીધું છે આપણે ઓવર ટ્રેડિંગ. ઓવર ટ્રેડિંગના આપણે કીધા છે શું કીધા હતા આપણે કોઝેસ હતા, રાઈટ. હવે એના રેમેડીઝ કેવી રીતે ઓવર ટ્રેડિંગ આપણે સોલ્વ થઈ શકે છે તો એમાં કરેક્શન્સ કીધા છે ઓવર ટ્રેડિંગના કે ફર્મ જે છે એ એનું ધીરે ધીરે છે ને રિવર્સ કરવું છે. જે ટ્રેડિંગ કરે ને એ વધારે ધીરે ધીરે ઓછું કરવું છે. અત્યારે અમે વધારે સ્ટોક નું ધીરે ધીરે વિચાર કરે છે મેક્સિમમ ટ્રાય કરું ઓછો એના કરતા ઓછું એટલે ધીરે ધીરે એ ડેટર્સ પછી ધીરે ધીરે વધતું જશે, ક્રેડિટર્સ ઓછું થતું જશે. ફર્મ શુડ ટ્રાય ટુ હેલ્પ ટ્રાય ટુ ટેક હેલ્પ ફ્રોમ બેંક. બેંક પાસેથી હેલ્પ લેશે તો ઓવરલી થોડી એને હેલ્પફુલ થઈ જશે. અને કીધું છે રીઇન્વેસ્ટ પ્રોફિટ ઇન વર્કિંગ કેપિટલ ટુ રેડ્યુસ શોર્ટેજ ઓફ કેશ. મેં કમાણ હું પ્રોફિટ ઘરે નથી લઈ જતો, પાછા બિઝનેસમાં લગાડું તો પણ મને હેલ્પફુલ થઈ શકે. અંડર ટ્રેડિંગ ઓપોઝિટ. ઓવર ટ્રેડિંગ શું થઈ જશે, ઓપોઝિટ શું થઈ જશે, અંડર ટ્રેડિંગ. મીનિંગ રીડ કરો. When the firm does not use its working capital in proper manner, undertaking occur at the place. If working capital remains idle in the business, it leads to undertaking. In short, not proper utilization of working capital source is the cause of undertaking. Thus, undertaking is the quite reverse position of overtaking. It is to be noted that undertaking is not as serious as overtaking. અહીંયા મારી પાસે શોર્ટેજ ઓફ ફંડ છે, અહીંયા મારી પાસે એક્સેસિવ ફંડ અવેલેબલ છે. 20 લાખ રૂપિયા પડ્યા છે, પ્રોપર યુઝ નથી કરતો, ઓપ્ટિમમલી યુઝ નથી કરતો. ના સ્ટોકમાં કરું છું, ના ઇન્વેસ્ટમેન્ટ કર્યું, શોર્ટ ટર્મ સિક્યુરિટીઝ ની તો અંડર ટ્રેડિંગ થી. એટલે તમારી પાસે પૈસા છે તો એ તમે પ્રોપર યુઝ કરતા નથી, એનું એલોકેશન પાર્ટ કરતા નથી. એટલે રિવર્સ કેવું છે ઓવર ટ્રેડિંગ નું ઓપોઝિટ અહીંયા એ લોકોએ સ્પેસિફાઈ કર્યું છે. કેરેક્ટરિસ્ટિક્સમાં કે તમારું જે રેટ છે રેડ્યુસ થઈ જશે. સેકન્ડમાં કીધું છે કે શું કીધું છે ફર્મ જે છે એ પ્રોડક્ટિવિટીમાં પ્રોડક્ટિવ એનું આઇડલ ફોર્મમાં યુઝ નથી કરી શકતા. વર્કિંગ કેપિટલ જે છે રેશિયો છે વર્કિંગ કેપિટલનો હાઈ રહેશે. સેલ્સ ટર્નઓવર લોઅર થઈ જશે કેમ કે વધારે તમારે સેલ્સ નથી થતું અને કેમ કે તમારી પાસે પ્રોપર અત્યારનો સ્ટોક અવેલેબલ નથી. પૈસા છે પણ તમારી પાસે સ્ટોક છે નહીં. ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો લો થઈ જશે, કરન્ટ રેશિયો શું થઈ જશે એમાં હાઈ. કોઝેસમાં સ્પેસિફાઈ કર્યું છે કે અહીંયા પ્રોડક્ટિવિટી જે છે ને એ અહીંયા શું કીધું છે મેઇન કોઝ ઓફ અંડર ટ્રેડિંગ ઇઝ વર્કિંગ કેપિટલ ઇઝ નોટ બીંગ યુઝડ ઇન ધ પ્રોડક્ટિવિટી એન્ડ રિમેન આઇડલ. મારી પાસે પ્રોડક્શન કરવાની બધી વસ્તુ અવેલેબલ છે બટ આવું પ્રોપરલી એને યુઝ નથી કરતા. માર્કેટમાંથી મને રો મટીરીયલ મળે, લેબર મળે, બધી વસ્તુ થાય છે બટ એનું મારું ઇન્વેસ્ટમેન્ટ કરતો નથી કેમ કે અંદરથી ડર છે. જો ઓવર ટ્રેડિંગ જે આપણે કહીએ એ આપણે એગ્રેસિવ એપ્રોચ કહી શકીએ અને આને શું કહી શકીએ કન્ઝર્વેટિવ. એટલે વધારે આપણે ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ કેપિટલમાં કરતા નથી. If basic facilities of production is not available such as the raw material, power, labor, etc., working capital cannot be used for the production purpose. ક્યારેક એવી સિચ્યુએશન આવે આપણી માલ નથી મળતો, પૈસા છે પણ માલ નથી મળતો, તો એ સિચ્યુએશનમાં અમે પ્રોપર યુઝ કરી શકતો નથી. રેમેડીઝ કેમ સોલ્વ કરી શકીએ? ધીરે ધીરે ઓવરહેડ્સ જેની વાત કરીએ છીએ ઇનઇક્વાલિટી પાર્ટ છે એને ધીરે ધીરે તમે રિકવર કરો, ટ્રાય કરો, એક્સપાન્ડ કરવાનો ટ્રાય કરો તો તમારું ટ્રેડિંગ વધશે. પછી અહીંયા કીધું છે ઇમિડિયેટ તમારે સ્ટેપ્સ લેવા પડે જેનાથી ઇન્ક્રીઝ તમારું સેલ્સ વોલ્યુમમાં વધે, ઇન્ક્રીમેન્ટ થાય, ઓપરેટિંગ સાયકલ રન થાય. તો આ બધાના કારણના લીધે તમે પ્રોપર એક આપણે કહી શકીએ છીએ અંડર ટ્રેડિંગ થઈ શકે છે. ક્લિયર? સો ફાઇનલી ધીસ ચેપ્ટર ઇઝ કમ્પ્લીટેડ. ઓવર ટ્રેડિંગ અને અંડર ટ્રેડિંગ ના તમારે કોઝેસ અને મીનિંગ તમારે નોટબુકમાં લખવાનો છે. ક્લિયર? સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું ચેપ્ટર નંબર 2. Chapter number 2 name is management of inventory. Okay, thank you.